નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક જોયો હતો કે પરાગરજનો આપણે કૃત્રિમ રીતે અંકુરણ રીતે કરી શકાય છે. તો હવે આપણે અહીંયાથી શરૂઆત કરીશું નવા ટોપિકની. તો નવો ટોપિક છે કૃત્રિમ સંકરણ. તો આજે ટોપિક છે કૃત્રિમ સંકરણ. તો સામાન્ય રીતે સંકરણની પદ્ધતિ કુદરતી રીતે થતી હોય છે, પરંતુ આ ટોપિકની અંદર આપણે માનવ સર્જિત રીતે અથવા આર્ટિફિશિયલ કૃત્રિમ પદ્ધતિની મદદથી આપણે સંકરણની ક્રિયા કરાવવાની છે. તો સૌથી પહેલા કૃત્રિમ સંકરણની પદ્ધતિ વિશે ભણીએ આપણે. તો કૃત્રિમ સંકરણની પદ્ધતિ જે છે એ માનવ સર્જિત છે, બરાબર છે, કૃત્રિમ રીતે આપણે કરીએ છીએ. તો એની મુખ્ય બે પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની બે પદ્ધતિઓની અંદર પહેલી પદ્ધતિ જે છે જેનું નામ છે ઇમેસ્ક્યુલેશન, એટલે કે ગુજરાતીમાં એને આપણે કહીશું વ્યંગીકરણ. અને બીજી જે પ્રોસેસ છે એનું નામ છે બેગિંગ, એટલે કે કોથળી ચઢાવવી. તો બે પ્રોસેસ વિશે આપણે જોઈએ. પહેલું છે ઇમેસ્ક્યુલેશન. ઇમેસ્ક્યુલેશન અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો ઇમેસ્ક્યુલેશન પ્રોસેસ જે છે એ કેવી પ્રોસેસ છે? તો ખાસ કરીને આ એક પુષ્પ છે તમારી જોડે, આપણે એના પ્રજનન અંગો દર્શાવીએ છીએ. સ્ત્રી કેસર છે, આ પુંકેસર છે. તો ઇમેસ્ક્યુલેશનની અંદર આ જે પુંકેસર છે, આ પુંકેસર પરિપક્વ થાય એ પહેલા ફોર્સેપ એટલે કે ચીપિયાની મદદથી કાઢી નાખવામાં આવે છે. ફરી એકવાર, પરિપક્વ થાય તે પહેલા ચીપિયાની મદદથી કાઢી નાખવામાં આવે છે. ચીપિયા અથવા તો ફોર્સેપ. તો ચીપિયા કે ફોર્સેપની મદદથી આને આપણે દૂર કરી નાખ્યા. ત્યારબાદ શું કરવામાં આવે છે? તો કે ત્યારબાદ ઈચ્છિત પરાગરજ જે છે, ઈચ્છિત પરાગરજ એ પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે. અને ત્યારબાદ આખે આખો જે પુષ્પ જે છે એના સ્ત્રી કેસર ઉપર કોથળી ચડાવી દેવામાં આવે છે. કોથળી ચઢાવવામાં આવે છે, જેથી અન્ય પરાગરજ જે છે એ આ પરાગાસન પર સ્થાપિત ન થાય. સેકન્ડ નંબર ઉપર વાત કરીએ આપણે બેગિંગની. તો બેગિંગની અંદર શું છે? તો કે સેમ ટુ સેમ પ્રોસેસ છે, થોડો એવો ચેન્જ છે એની અંદર પણ. તો સ્ત્રી કેસર છે, તો આ સ્ત્રી કેસર જે છે એ સ્ત્રી કેસરની બંને બાજુએ, પ્રત્યેની બાજુએ પુંકેસર આવેલા છે. તો બેગિંગની પ્રોસેસ જે છે એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તો આ પ્રોસેસની અંદર મીણિયા કાગળની એક કોથળી જે છે એ ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. સૌથી પહેલા અહીંયા જે છે આ પુંકેસર પરિપક્વ થાય એ પહેલા પરાગરજ જે છે એને પરાગાસન પર સ્થાપિત કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ એની ઉપરની બાજુએ તે મીણિયા કાગળની કોથળી ચડાવવામાં આવે છે. કે જેના દ્વારા તે અનિચ્છિત પરાગરજ જે છે એનાથી પરાગાસન જે છે એ બચી શકે. તો પ્રશ્ન એવો થાય કે આનો ખાસ કરીને ઉપયોગ જે છે આપણે ક્યાં કરીએ છીએ? તો કૃત્રિમ સંકરણ જે છે ખાસ કરીને બાગાયતી પદ્ધતિઓમાં ઉપયોગી છે. બાગાયતી વિદ્યામાં આ ઉપરાંત કેટલાક ઈચ્છિત લક્ષણો મેળવવા માટે પણ તે
આના પછી હવે જે આપણે ટોપિકની ચર્ચા કરવાની છે ખૂબ જ અગત્યનો અને આઈએમપી ટોપિક છે કે જે ટોપિકનું નામ છે બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન. બહુ જ અગત્યનો ટોપિક છે, ઉપર થોડી ઓછી માહિતી છે અને અહીંયા આપણે જે જોશું બરાબર છે તો ડિટેલમાં હશે. ખાસ ધ્યાન આપજો. આ જે બેવડું ફલન અને બધી બોટનિકલ રિલેટેડ જે બધી ઘટનાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ બરાબર છે, જે હું ભણાવી શકું છું. આઈ એમ ડેડિકેટેડ ટુ ઓલ ઓફ માય પ્રોફેસર ડોક્ટર મનીષા શર્મા. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું બેવડા ફલન વિશે. તો બેવડું ફલન જે છે એનો અર્થ એવો થાય કે બે વખત ફલનની ક્રિયા થશે. બે વખત ફલનની ક્રિયા થશે. તો અહીંયા બેવડા ફલનની અંદર બે વખત ફલનની ક્રિયા થાય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ બેવડું ફલન કેવી રીતે થાય છે. તો ખાસ કરીને સૌથી પહેલા આપણે અહીંયા દોરેલું છે સ્ત્રી કેસ. બરાબર છે. તો સ્ત્રી કેસના કેટલાક ભાગોની ચર્ચા કરી લઈએ આપણે. આ જે ભાગ છે તેને આપણે નામ આપશું પરાગાસન. આ જે ભાગ છે તેને નામ આપશું આપણે પરાગ નલિકા. અને આ જે ભાગ છે જેને આપણે નામ આપશું બીજાશય અથવા અંડાશય. અને એની અંદરની બાજુએ અહીંયા આવી રીતે આપણે અંડક જે છે એ દોરેલું છે. તો અંદરની બાજુ જે અંડક છે કે જેને બીજાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો તો હવે શું થાય છે કે ખાસ કરીને જે બહારની બાજુએ આપણી પાસે પુકેસર છે. આ પુકેસર જે છે એની અંદર રહેલું પરાગાશય. આ પરાગાશય આખે આખું જે છે આ પુકેસર છે. આ પરિપક્વ થવાથી સ્ફોટન પામે છે અને સ્ફોટન પામવાથી પરાગરજ મુક્ત કરે છે. તો આ પરાગરજ જે છે એ સીધી પરાગાસન પર બેસે છે. હવે પરાગાસન પર બેસ્યા બાદ આ જે પરાગરજ જે છે એ આખી પરાગ નલિકાનો વિકાસ શરૂ કરે છે. પરાગ નલિકા કોલન ટ્યુબ. બરાબર છે. તો શરૂઆતમાં જે આ પરાગ નલિકા છે આપણે આગળ પણ વાત કરેલી છે કે જે પરાગ નલિકા જે છે તે બે કોષીય અવસ્થા ધરાવે છે. બે કોષીય અવસ્થાની અંદર આપણે પહેલા પણ વાત કરી છે કે આપણી પાસે એક વાનસ્પતિક કોષ અને બીજો જે છે એ નરજન્યુ આવેલો હોય છે. તો એની અંદર આ જે છે વાનસ્પતિક કોષ કે જેનું બીજું નામ છે નાલ કોષ, વેજીટેટિવ સેલ અને આ જે ભાગ છે જેને આપણે નામ આપશું નરજન્યુ. તો આ જે દ્વિકોષીય અવસ્થાની આપણે જાણીએ છીએ કે ઉપર રહેલું જે નરજન્યુ છે આ જે છે એ સમવિભાજનની ક્રિયા દર્શાવે છે અને એની મદદથી એની સંખ્યા જે છે એ 2 થઈ જાય છે. તો હવે જે આ બે કોષીય અવસ્થા છે આ બે કોષીય અવસ્થા જે છે એ કન્વર્ટ થઈ જશે 3 કોષીય અવસ્થામાં. તો 3 કોષીય અવસ્થાની અંદર આપણી જોડે 2 નરજન્યુ અને એક નાલ કોષ જે છે એ તમને જોવા મળશે. તો એની અંદર આ 2 નરજન્યુ અને એક નાલ કોષ. હવે શું થાય તો કે નલિકા જે છે ધીમે ધીમે આગળ વધે છે. આગળ વધે એટલે શું થાય તો કે ખાસ કરીને ભ્રૂણપૂટ આવેલું છે એની આપણે ચર્ચા કરવાની છે. ફોર એક્ઝામ્પલ કે ધારી લ્યો કે આ ભ્રૂણપૂટ છે. તો ઉપરની બાજુ 3 કોષો આવેલા છે 1 2 3. સેકન્ડ અહીંયા પણ 2 કોષો આવેલા છે અને નીચેની બાજુએ પણ 3 કોષો આવેલા છે. તો ઉપરની બાજુ જે રહેલા 3 કોષો છે જેને આપણે નામ આપીશું આ 1 આ 2 અને આ 3 પ્રતિધ્રુવીય કોષો. સેન્ટરમાં જે છે બંને કોષ કેન્દ્રો છે. કોષ કેન્દ્ર છે અને અહીંયાની બાજુ આપણે વાત કરીએ તો સૌથી પહેલા આ જે નીચેની બાજુ વચ્ચે આવેલો છે જેને આપણે નામ આપશું અંડકોષ અને ફરતેની બાજુએ જે આવેલા છે એ બેને આપણે નામ આપશું સહાયક કોષ. આ બંને ભેગા થવાથી જે બને છે એને આપણે નામ આપીશું અંડ પ્રસાર. તો અહીંયા અંડ પ્રસાધન
ખૂણે આવેલો કોષ જે છે એ વિઘટન પામે છે, નાશ પામે છે. જો આ કોષ નાશ પામે તો જ પરાગકણિકા અંદર જઈ શકે, બાકી અંદર જઈ શકતી નથી. જેવી પરાગકણિકા એન્ટર થશે એટલે જે અંડકોષ છે એમાં પહેલું ફલનની ક્રિયા થશે. કે ફલનની ક્રિયા થશે તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા રહેલો જે અંડકોષ જે છે ફિમેલ અને નરજન્યુ જે છે એમાંનો એક નરજન્યુ જે છે આ બંને ભેગા થશે N અને N. આ બંને ભેગા થવાથી 2N નામની રચના બને છે કે જેને ફલિતાંડ, યુગ્મનજ અથવા તો ઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે. જે 2N અવસ્થા એટલે કે દ્વિકીય અવસ્થા છે. ઇટ્સ અ ડિપ્લોઇડ સ્ટેજ. ડિપ્લોઇડ સ્ટેજ છે. તો પહેલી ક્રિયા થઈ કે જેને પરિણામે ફલિતાંડ મળે છે, દ્વિકોષીય અવસ્થા છે, લાઈક ધીસ. બરાબર છે. હવે આપણે વાત કરવાની છે કે જેવું ફલનની ક્રિયા થઈ ગઈ છે, આ ફલનની ક્રિયા થાય પહેલું ફલન થાય એટલે સાઈડમાં આવેલો બીજો સહાયક કોષ છે ઇટ ઇઝ સ્ટ્રોઇડ. બરાબર છે. વિઘટન પામે છે. એક નરજન્યુ યુક્ત થઈ ગયો છે. બીજો નરજન્યુ છે જે આ કોષ કેન્દ્ર છે. જે કોષ કેન્દ્ર છે એ શરૂઆતમાં છે બે છૂટા કોષો છે પછી આમ ભેગા થઈ જાય છે એટલે એને દ્વિતીય કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, બે કોષો હોવાને કારણે. તો જે દ્વિતીય કોષ કેન્દ્ર છે એમાં બે કોષ કેન્દ્રો છે, 2N અવસ્થા છે. હજી એક વાત તમને સમજાવી દઈએ કે જો આ કોષ કેન્દ્ર હોય તો કોષ કયો છે? તો આ જે આખો ભાગ છે this known as a cell. આ કોષ રસનો વિસ્તાર છે અને આ સેન્ટ્રલ પોર્શન જે તમે જોવો છો બરાબર છે તે તમને કોષ કેન્દ્ર દર્શાવે છે. તો જે દ્વિતીય કોષ કેન્દ્ર છે ત્યાં નરજન્યુ બીજો જે છે એ આગળ વધે છે. તો દ્વિતીય કોષ કેન્દ્ર કે જે ઓલરેડી 2N એટલે કે દ્વિતીય અવસ્થા છે એની સાથે બીજો નરજન્યુ એટલે કે N આ બંને જોડાઈ જાય એટલે 3N એટલે કે ત્રિકીય ટ્રિપ્લોઇડ અવસ્થા બનાવે છે, ત્રણ કોષીય અવસ્થા બનાવે છે. આ જે ત્રણ કોષીય અવસ્થા બને છે આ ત્રણ કોષીય અવસ્થાને આપણે નામ આપીશું PEN, known as a primary endosperm nucleus. PEN primary endosperm nucleus પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. તો બીજું કે આ જે PEN એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે એ PEC બનાવે છે એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ અને આ બંને ભેગા મળીને ભ્રૂણકોષ એટલે કે એન્ડોસ્પર્મ બનાવશે. એન્ડોસ્પર્મ. બરાબર છે. તો જે ખાસ કરીને આપણે અત્યારે જે ટોપિક જોયો બિહેવિયર ઓફ ડબલ ફર્ટિલાઇઝેશન, તો એને રિલેટેડ કેટલાક દાખલાઓ જે છે ઘણી વખત જોવા મળતા હોય છે ટેક્સ્ટબુકની અંદર અને અધર જે સાહિત્ય છે મટીરીયલ્સ છે એની અંદર. તો એકાદ બે એક્ઝામ્પલ્સ તરીકે આપણે જોઈએ કે કેવા એક્ઝામ્પલ્સ છે તમને પૂછાતા હોય છે MCQs ની અંદર. તો આપણે જે ન્યુમેરિકલ્સ જોઈએ છીએ તે ડબલ ફર્ટિલાઇઝેશન ઉપર ડિપેન્ડન્ટ છે. તો એમાં પહેલો આપણે ન્યુમેરિકલ્સ કે આવો છે ફોર્મ્યુલા.
જોઈએ. તો પહેલા એમસીક્યુ કે આ રીતે છે કે PEN જો 24 રંગસૂત્રો ધરાવે તો યુગ્મનજમાં રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યા થશે અને નરજન્યુમાં રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યા થશે. એટલે કે આપણે એક રકમ ઉપરથી બે આન્સર્સ ડિફાઇન કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડી વાત કરી લઈએ PEN ની. તો આપણે લાસ્ટમાં અહીંયા અભ્યાસ કર્યો હતો કે PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે કે જે 24 રંગસૂત્ર ધરાવે છે. તો PEN પેન જે છે એ ત્રિકીય રચના છે એટલે 3n 24. તો n 24 upon 8. તો n 3 એટલે કે n 8. બરાબર છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે યુગ્મનજ. તો યુગ્મનજ જે છે એ દ્વિતીય રચના છે ડિપ્લોઇડ સ્ટેજ એટલે 2 into 8 is equal to 60. તો યુગ્મનજમાં રંગસૂત્રની સંખ્યા થશે 16. બીજું છે કે નરજન્યુમાં રંગસૂત્રની સંખ્યા. તો નરજન્યુ જે છે એ હેપ્લોઇડ સ્ટેજ છે સિંગલ હેપ્લોઇડ એકકીય અવસ્થા છે સિંગલ n છે. તો n is equal to આપણે ડિફાઇન કરી નાખ્યું છે કે 8. તો અહીંયા 8. બીજા નંબર કે જો સહાયક કોષ 7 રંગસૂત્રો ધરાવે છે. તો સહાયક કોષ જે સિંગલેટ છે એકકીય છે તો 7 ધરાવે છે. તો 3n is equal to 7 ગુણ્યા 3 એટલે કે 21 રંગસૂત્રો જે છે એમાં જોવા મળશે. તો હવે આપણે આગળનો ટોપિક જે છે જોવાનો છે ભ્રૂણકોષ. તો સૌથી પહેલા વાત કરીએ ભ્રૂણકોષ એટલે કે એન્ડોસ્પર્મ વિશે. તો ભ્રૂણકોષ શું છે? તો સૌથી પહેલા ભ્રૂણકોષની વ્યાખ્યા એવી થશે કે વિકસતા ભ્રૂણને પોષણ આપવા માટે વિકસતા ભ્રૂણને પોષણ આપવા માટે આવેલી અલાયદી રચનાને ભ્રૂણકોષ કહે છે. વિકસતું ભ્રૂણ એને આપણે પોષણ આપવા માટે જે રચના બનાવી છે એને આપણે ભ્રૂણકોષ કહીશું. તો ભ્રૂણકોષની થોડી માહિતી જે છે એ લેતા પહેલા આપણે વાત કરીએ આપણા ટોપિક બેવડું ફલન ડબલ ફર્ટિલાઇઝેશન વિશે. તો આ જે બેવડું ફલન છે ડબલ ફર્ટિલાઇઝેશન એની નિપજ જોઈએ આપણે. તો નિપજ બે મળશે આપણે. તો કઈ કઈ બે નિપજ મળતી હતી? તો એની અંદર સૌથી પહેલા એક હતું PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ અને બીજા નંબર હતું યુગ્મનજ એટલે કે ઝાયગોટ. તો હવે શું થાય છે કે યુગ્મનજ જે છે એ ધીમે ધીમે યુગ્મનજ જે છે એના અંદર આવેલા કોષમાં ફરી તો યુગ્મનજ જે છે એ ડબલ સ્ટેજ બરાબર છે બે કોષીય અવસ્થા છે. એની અંદર સતત સમવિભાજનની ક્રિયા થાય કોષોમાં. તો સતત સમવિભાજનની ક્રિયા શું થાય? તો કે ખાસ કરીને કોષોની સંખ્યામાં ઘણો બધો વધારો થઈ જાય. તો આ જે કોષોની સંખ્યામાં જે ઘણો બધો વધારો થાય છે આ અવસ્થા જે છે એને ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બની ગયું છે એ આપણું ભ્રૂણ. હવે ભ્રૂણને પોષણ આપવા માટે આપણે જે લાગીએ એટલે કે અલગ રચના બનાવીએ છીએ એને આપણે ભ્રૂણકોષ કહીશું. તો કેટલાક ઉદાહરણો દ્વારા સમજાય ખાસ કરીને. તો સૌથી પહેલા વાત કરીએ આપણે નાળિયેર. તો નાળિયેર જે છે આ નાળિયેર. તો એની અંદર રહેલો છે નીચે આ જે રેડ કલરનો પાર્ટ બતાવ્યો છે બરાબર છે. બાકીનો સખત ભાગ જે છે વ્હાઈટ કલરનો. અને અંદરની બાજુ નારિયેળ પાણી આવેલું છે. તો આ જે ભાગ છે આ
જે છે જે પાણી દર્શાવે છે, નારિયેળનું પાણી તરીકે ઓળખાય છે, જે ખરેખર કોષ કેન્દ્રીય ભ્રૂણ છે, કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ છે. અને જે સફેદ રંગનો ભાગ જે માવો, આ સફેદ ભાગ છે, આ ખરેખર કોષીય ભ્રૂણ છે. બરાબર છે? તો આ રીતે આપણે નારિયેળની અંદરના બે ભાગોને ડિવાઈડ કરી શકાય છે. તો બીજી વસ્તુ એ છે કે ભ્રૂણ મેળવવા માટે આપણે બે જે શોર્ટકટ્સ એની વાત કરી હતી, શોર્ટકટ્સ PEN અને PEC વિશે માહિતી તો છે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ સાયટ. તો આ બે ઘટકો જે છે એ ખાસ કરીને ભ્રૂણ કોષના સર્જનમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. હવે પ્રશ્ન એવો થાય કે આ ભ્રૂણ કોષની હાજરીના આધારે બીજના પ્રકારોની વાત કરીએ તો ભ્રૂણ કોષની હાજરીના આધારે પ્રકારો જોઈએ બીજના. તો એમાં બે પ્રકાર છે, ભ્રૂણ કોષી બીજ અને બીજા નંબર ઉપર અભ્રૂણ કોષી બીજ. તો સૌથી પહેલા વાત કરીએ ભ્રૂણ કોષી બીજની. તો જે બીજની અંદર ભ્રૂણ કોષની હાજરી હોય, જે બીજની અંદર ભ્રૂણ કોષની હાજરી હોય, આવા ભ્રૂણને આવા બીજને ભ્રૂણ કોષી બીજ આપણે કહીશું. તો જે બીજની અંદર ભ્રૂણ કોષની હાજરી છે એવા બીજને આપણે ભ્રૂણ કોષી બીજ તરીકે ઓળખીએ છીએ. તો ભ્રૂણ કોષી બીજની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે મકાઈ, દિવેલા આ બધા જે છે એ ભ્રૂણ કોષી બીજ છે. એન્ડોસ્પર્મિક સીડ, એન્ડોસ્પર્મિક સીડ. તો અભ્રૂણ કોષીની અંદર કોનો સમાવેશ થાય? તો કે ખાસ કરીને જે બીજમાં ભ્રૂણ કોષની ગેરહાજરી હોય એની અંદર અભ્રૂણ કોષી બીજનો સમાવેશ થાય છે. તો ઉદાહરણ તરીકે વાલ, ચણા, વટાણા, મગફળી આ બધા જે છે દ્વિદળી વનસ્પતિઓ, એની અંદર ખાસ કરીને ભ્રૂણ કોષ છે એ બીજના વિકાસના કેટલાક તબક્કા દરમિયાન ઉપયોગમાં આવી રહે છે. એટલા માટે ભ્રૂણ કોષની ગેરહાજરી જોવા મળે છે અને એને અભ્રૂણ કોષી બીજ કહેશું. એટલે કે નોન એન્ડોસ્પર્મિક સીડ. તો હવે આપણે આગળ ચર્ચા કરવાની છે આપણો જે નવો ટોપિક છે તેનું નામ છે ભ્રૂણ વિશે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ બે પ્રકારના બીજ વિશે. તો એની અંદર બીજ જે છે એના બે પ્રકારોની જો વાત કરીએ તો એમાં સૌથી પહેલા એકદળી અને દ્વિદળી આ બે બીજનો સમાવેશ થાય, મોનોકોટિક અને ડાયકોટિક. તો સૌથી પહેલા અહીંયા જે છે એ દ્વિદળીય જે છે એનું ભ્રૂણ જે છે દર્શાવેલું છે. તો દ્વિદળીનું જે ભ્રૂણ છે એમાં કઈ કઈ રચનાઓ જોવા મળે છે? તો કે ખાસ કરીને બે બીજપત્રો જોવા મળે. આના સિવાય ભ્રૂણાગ્રનો ભાગ જે છે, અધરાક્ષ જે છે, ભ્રૂણ મૂળનો જે વિસ્તાર છે, મૂળ ટોપનો જે ભાગ છે, તો આવા કેટલાક ભાગો જે છે દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની અંદર જોવા મળશે. બરાબર છે? બીજની અંદર તો ભ્રૂણાગ્ર જે છે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ત્યાંથી આપણે પ્રરોહ તંત્રનું સર્જન કરશું. અધરાક્ષ અને ઉપરાક્ષની વાત કરીએ, ભ્રૂણ મૂળ જે છે ત્યાંથી મૂળ તંત્રનું સર્જન થાય છે. મૂળ ટોપનો વિસ્તાર જે છે એ મૂળની સૌથી આગળની બાજુએ આવેલો ભાગ છે. આ
ભાગ છે એને આપણે કહીશું અધરાક્ષ. તો આ આપણા ઉપરાક્ષ અને અધરાક્ષ વિશેની માહિતી. હવે આપણે ચર્ચા કરવાની છે જે મુજબ આપણે દ્વિદળીની વાત કરીએ છીએ, આપણે એકદળીની વાત કરીશું. એકદળી વનસ્પતિની અંદર લાક્ષણિક બીજ જે છે એની અંદર આપણે મકાઈનું બીજ ખાસ કરીને ઉદાહરણમાં લઈએ છીએ. તો મકાઈનું બીજ જે છે જો એનો છેદ લેવામાં આવે તો મકાઈનું બીજ જે છે ફોર એક્ઝામ્પલ આવી રચના છે આવી. તો ઉપરની વાત કરીએ જે પીળા રંગનું આવરણ આવેલું છે એ પીળા રંગનું આવરણ જે છે એ પુષ્પ તરીકે ઓળખાય છે. પછીનો જે વિસ્તાર છે એમાં એક આખો જે ભાગ છે જે ખાસ કરીને ઢાલ શેપનો છે. આ જે ઢાલ આકારનો ભાગ તમે જે જુઓ છો આ ભાગને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. જે ખાસ કરીને જે એકદળી વનસ્પતિઓ હોય છે એ એકદળી વનસ્પતિની અંદર બીજપત્ર જેવું કામ કરે છે. ઘાસના ફૂલની અંદર વરુથિકાને જ બીજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વરુથિકાની ઉપરની બાજુએ જો વાત કરીએ આપણે તો આખું સ્તર આવેલું હોય છે. તો એની અંદર જે વિસ્તાર છે કે જેની અંદર આવા મોટા મોટા તમને કોષો જોવા મળે છે જે આખું પ્રોટીનમય આવરણ છે કે જે સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આખું પ્રોટીનનું બનેલું કોષોનું મોટું આવરણ છે સમિતાયા સ્તર તરીકે ઓળખાય છે. તો આ ભાગ છે સમિતાયા સ્તર કે જેમાં પ્રોટીનનો સંગ્રહ થયેલો છે. હવે જો આ ભાગને તમે આયોડિનથી અભિરંજિત કરો તો આજે આખો ભાગ જે છે તમને ઘેરો જાંબલી કે જાંબલી રંગમાં રૂપાંતરિત થયેલો જોવા મળશે. પરિવર્તિત થયેલો આ જે ભાગ જે છે એ તમને ખાસ કરીને જોવા મળશે. તો આ જે ભાગ આપણે દર્શાવીએ છીએ આ કે આખો ભાગ જે છે એ ભ્રૂણ કોષનો વિસ્તાર છે. તો આ આખો ભાગ ભ્રૂણ કોષનો ભાગ છે કે જે ખાસ કરીને આયોડિન વડે અભિરંજિત કરવાથી જાંબલી રંગમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર છે. હવે વાત કરીએ નીચેનો ભાગ વરુથિકા વિશે. તો વરુથિકાની અંદર બે રચના જોવા મળે છે. એની અંદર ખાસ કરીને આવી બંને રચનાઓની જો વાત કરીએ તો ઉપરની બાજુ જે રચના જોવા મળે છે એને આપણે નામ આપીશું ભ્રૂણાગ્ર અને જે નીચેની બાજુએ એ છે ભ્રૂણમૂળ અથવા બાહ્ય. હવે ભ્રૂણાગ્ર જે છે એની ફરતેની બાજુએ એની રક્ષણાત્મક રચનાઓ આવેલી છે. તો આને કહેવામાં આવશે ભ્રૂણાગ્ર ચોલ અને આ જે ભાગ છે એને આપણે કહીશું ભ્રૂણમૂળ ચોલ. તો ભ્રૂણાગ્ર ચોલ જે છે ભ્રૂણાગ્ર સાથે રક્ષણાત્મક આવરણ બનાવે છે ત્યારે ભ્રૂણમૂળ ચોલ જે છે એ ભ્રૂણમૂળ સાથે રક્ષણાત્મક આવરણ બનાવે છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે આપણો આગળનો ટોપિક કે જેનું નામ છે બીજ. સીડ વિશે વાત કરીએ. તો બીજ જે છે એ ખાસ કરીને મુખ્યત્વે બે પ્રકારના છે. એની અંદર પહેલો પ્રકાર જે છે એ છે આલ્બ્યુમિન યુક્ત બીજ અને બીજા નંબર ઉપર આલ્બ્યુમિન વિહીન બીજ. તો જે બીજ જે છે એની અંદર સંતુલિત ખોરાક
આલ્બ્યુમિન યુક્ત બીજ અને જેની અંદર આલ્બ્યુમિનની ગેરહાજરી છે એટલે કે સંગૃહિત ખોરાક તરીકે આલ્બ્યુમિન હાજર અને એવી રીતે આમાં સંગૃહિત ખોરાક તરીકે આલ્બ્યુમિન ગેરહાજર તો બેઝ જે છે આપણો આધાર જે છે આલ્બ્યુમિન ઉપર જ છે અને તમને જણાવી દઈએ કે આલ્બ્યુમિન જે છે એ સરળ કક્ષાનું પ્રોટીન છે મોટાભાગે જો ઈંડામાં આલ્બ્યુમિન જોવા મળે તો એ જે છે એક આલ્બ્યુમિન તરીકે ઓળખાય છે વ્હાઇટ કલરનું પાર્ટ અને આ રીતે જો રુધિરમાં આલ્બ્યુમિન જોવા મળે તો જે છે એ સીરમ આલ્બ્યુમિન તરીકે ઓળખાય છે તો આ જે છે બે અલગ અલગ પાર્ટ્સ હવે વાત કરીએ બીજ તો ખાસ કરીને બીજ જે છે જ્યારે જમીનની અંદર નાખવામાં આવે છે તેનું અંકુરણ સર્જાય છે અને એ આખી પ્રક્રિયા જે છે એને બીજાંકુરણની ક્રિયા કહેવામાં આવે છે તો બીજાંકુરણની ક્રિયા સમજીએ એ પહેલા થોડી વાત કરીએ કયા કયા પરિબળો બીજાંકુરણ ઉપર આધાર રાખે છે ખાસ કરીને તાપમાન 10 થી 15% ભેજ એટમોસ્ફિયરિક બરાબર છે આના સિવાય યોગ્ય માત્રામાં પોષક દ્રવ્યો સ્પેશિયલી પીજીઆરએસ નું પ્રમાણ તો પીજીઆરએસ શું છે તો પીજીઆરએસ છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વનસ્પતિ વૃદ્ધિ નિયામકો આ બધી વસ્તુ પર આધાર રાખતા હોય છે વૃદ્ધિનું નિયમન કરે છે તો વાત કરીએ બીજાંકુરણની તો બીજાંકુરણની ક્રિયા શું છે બીજાંકુરણની ક્રિયા જે છે એમાં બીજનું અંકુરણ થાય છે બીજનું અંકુરણનો અર્થ એવો થાય કે બીજ જે છે એમાંથી ભ્રૂણ મૂળ જે છે એ બહાર નીકળતું બરાબર છે તો એને આપણે બીજાંકુરણની ક્રિયા કહેવાય સાથે રીતે આને ફણગો ફૂટ્યો એવું પણ કહેવામાં આવે છે તો સ્પેસિફિકલી રીતે જો વાત કરીએ તો આ જે છે એક આખું બીજ છે આપણી જોડે તો આ બીજ જે છે આપણે દ્વિદળીય બીજ વાલનું બીજ લીધેલું છે આ જે છે એ બીજ છિદ્ર જેવી રચના અહીંયાથી જે છે એ ભ્રૂણ મૂળ જે છે આમ બહાર આવે છે અને ધીમે ધીમે પોતાની નવી શાખાઓ જે છે એ વિકાસ કરાવે છે તો ભ્રૂણ મૂળ આખી પ્રોસેસ તો આ આખી પ્રક્રિયાને આપણે બીજાંકુરણ કહીશું હવે ઘણી વખત એવું થતું હોય છે કે બીજ જે છે એનું અંકુરણ ન થાય તો આ જે કન્ડિશન જે છે અવસ્થા છે એને આપણે કહીશું બીજ સુસુપ્તતા તો બીજ સુસુપ્તતા શું છે તો એ વ્યાખ્યા આ રીતે થશે કે બીજાંકુરણ માટેની તમામ આવશ્યક પરિસ્થિતિઓ હોવા છતાં બીજાંકુરણ ન થાય તો આવી અવસ્થાને બીજ સુસુપ્તતા તરીકે ઓળખવામાં આવે છે તો જનરલી બીજ સુસુપ્તતા જે છે એ અટકાવી પણ શકાય છે બીજ જે છે બીજાંકુરણ છે એને નરમ પાડી શકાય છે કેટલાક રસાયણોની સારવાર આપી શકાય છે કેટલાક પીજીઆરએસ ની સારવાર આપી શકાય છે અને લાંબા સમય બાદ તેમાં બીજનું અંકુરણ પણ કરી શકાય છે તો બીજ જે છે એ ખાસ કરીને ખેતીવાડીમાં ખૂબ અગત્યનું બરાબર માટી પૂરું પાડે છે નવા પાકો મેળવવા માટે તો